જય ભગવાન મિત્રો, આજે હું વાત કરીશ અઘોર મંત્ર. અઘોર મંત્ર એ શું છે? એવું કહેવાય છે કે ભગવાન શિવજીનો સૌથી ચમત્કારી કોઈ મંત્ર હોય અને મોટામાં મંત્ર હોય અને મહામંત્ર હોય એને અઘોર મંત્ર કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે મનુષ્ય ઉપર જ્યારે સંકટ આવે અને એટલા બધા સંકટ આવે, એટલી બધી મુશ્કેલી આવે અને છેલ્લા સમય સુધી માણસ જ્યારે બધી જ બાબતોથી, બધી જ વસ્તુઓથી, ચારેય દિશામાંથી જ્યારે એનો કોઈ વિકલ્પ ન મળે, એવું કહેવાય છે કે છેલ્લા મૃત્યુ તુલ્ય સુધી માણસ આવી જાય અને કોઈ એને સહારો ના હોય, ત્યારે એવું કહેવાય છે કે આ મહામંત્રનો જાપ કરવાથી એવું કહેવાય છે કે ગમે તેવી આપત્તિ હોય, મૃત્યુ તુલ્ય કષ્ટ આવ્યું પણ કેમ ના હોય, એવું કહેવાય છે કે આ મંત્ર એ વ્યક્તિને એ તકલીફમાંથી બહાર કાઢે છે. અને એનું શિવ મહિમ્ન સ્તોત્રમાં પણ લખ્યું છે કે મહેશાનના પરો દેવો મહિમ્નો ના પરાસ્તુતિ અઘોરાનના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરુમ પરમ. એવું કહેવાય છે કે આ દુનિયામાં દેવોના દેવ મહાદેવથી કોઈ મોટું દેવ નથી. સ્તોત્રની વાત કરીએ તો મોટામાં મોટું સ્તોત્ર મહિમ્ન સ્તોત્ર છે, એનાથી મોટું કોઈ સ્તોત્ર નથી. અને મંત્રની વાત કરીએ તો મંત્ર ઘણા બધા છે, પણ અઘોર સમાન, અઘોર જેવો કોઈ મંત્ર નથી અને ગુરુ સમાન કોઈ તત્વ નથી. તો અહીંયા ભગવાન શિવજીનો મહામંત્ર જેને અઘોર મંત્ર કહેવામાં આવે છે તે મંત્રની હું વાત કરીશ. તમે જો તમારા ઘરની અંદર સ્નાન કરી, પવિત્ર વસ્ત્ર ધારણ કરી, ભગવાન શિવજીને નમસ્કાર કરી, દીવો કરીને અઘોર મંત્રની માલા કરો છો તો તમારી જીવનની મુશ્કેલીઓમાંથી તમને ચોક્કસ બચાવ થાય છે. હવે અઘોર મંત્ર કયો છે તો એ જાણી લઈએ. ઓમ અઘોરેભ્યો ધઘોરેભ્યો ઘોર ઘોર તરેભ્યઃ સર્વેભ્યઃ સર્વ સર્વેભ્યો નમસ્તે અસ્તુ રુદ્ર રૂપેભ્યઃ. તો દર્શક મિત્રો, આ મંત્ર તમે જપ કરજો, જેનાથી મહાદેવજીના આશીર્વાદ મળશે. બીજા નંબરની વસ્તુ, ઓમ જ્યોતિષ કાર્યાલય અમારું અમદાવાદમાં આવેલું છે, જ્યાં જ્યોતિષને લઈને અમે સચોટ માર્ગદર્શન આપીએ છીએ. જો તમે અમારું માર્ગદર્શન લેવા માંગતા હોય તો એપોઇન્ટમેન્ટ લઈને આપ અમારી મુલાકાત કરી શકો છો. જય ભગવાન.